બાકી હતો એ ડોક્ટર જોઈ. ભાઈ ભાઈ પ્રસંગો મસ્તી ના પડે. હા, મારો એક મિત્ર બે હાથમાં ઘડિયાળ પહેરે, આમાં રીકો ને આમાં સિક્કો. મેં કીધું કેટલા વાગ્યા? મને કે 8:20. મેં કીધું કેમ બે માં જોયું? મને કે આમાં કલાકનો કાંટો નથી, આમાં મિનિટનો નથી. મરી ગયા, બે કાંટા ભેરા કર ને. આવા ભટકાઈ લ્યો. હા, અનુભવની વાતો છે. સુંદર મજાનો એકાદો પ્રસંગ કેવો છે, સમજનો વર્ગ મળ્યો છે. 70 વર્ષનો બુજુર્ગ બાપ, હાથ ખોટનો એક ને એક દીકરો, દીકરાના ધામધૂમથી લગ્ન કર્યા, ઘરમાં 20 નોરી આવી. બીકોમ સુધી ભણેલી. બીકોમ એટલે શું ખબર છે? એક કોમમાંથી બીજી કોમમાં જાય ને તો બીકોમ. આવતા વેત પતિદેવને કીધું, સાંભળ્યું ઘરમાં ડેડીનું શું કામ છે? ડેડીને વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરી દો. આપણે આ બધા મોટા મોટા માણસોમાં તો બેઠવા માટે આવતા હોય ને ડેડી હોકો ગડગડ ગડગડ કરતા હોય, કેટલું બધું ડરટી લાગે. બાપુજીનું ઘરમાં શું કામ છે? વૃદ્ધાશ્રમમાં મૂકી દો. 70 વર્ષની ઉંમરે બાપે વૃદ્ધાશ્રમનું નામ સાંભળ્યું, આંખમાંથી શ્રાવણને ભાદરવો વયો જાય. દીકરા 70 વર્ષ ફરિયામાં કહેતા, 2-5 વર્ષનો હું મહેમાન છું, 2-5 વર્ષ હાટું થઈને તું મને વૃદ્ધાશ્રમમાં ધક્કો મારીશ? બાપુજી ત્યાં કોઈ તકલીફ ન પડે. મોરારી બાપુની કથાની વિડીયો કેસેટ જોવા મળે, છાપું વાંચવા મળે, ચાપાણી મળે, જમવાનું મળે. તમારા પૈસા અમે આપી દેવું, તમે રડો છો શું કામે? 70 વર્ષનો બાપ રડતો રડતો એટલું કહેતો હતો કે દીકરા, રડવું તો મને એ વાતનું આવે છે કે જન્મતા વેત હું તને જો અનાથ આશ્રમમાં મૂકેવો હોત તો મારે આજે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો ન આવત. પુનિત મહારાજે દુનિયા પર જબરજસ્ત ઉપકાર કર્યો છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર. મા બાપની સેવા કરશો તો મિત્રો તમને ભગવાન મળશે. મા બાપની સેવા કરશો તો ભગવાન મળશે. ભગવાનની સેવા કરશો તો મા બાપ તો નહીં જ મળે ભાઈ. બાકી દીકરાની તો હું વાત કરું. દીકરા દામના, ખોટી બદામના, નહીં કાંઈ કામના, કીધું હોય આમના તો નીકળે આમના. આવા ઓટી વાર હું કામના. સવારના પોરમાં ચા પીધા પેલા જેના જામીન ગોતવા જવા પડે ભાઈ ભાઈ. સુંદર મજાના પ્રસંગો છે. બેનો હનુમાનજીના મંદિરે દર્શન કરવા જાય ને, બેનો વાહે હાથ રાખે. કોઈ બહેનોને ખબર નથી પાછળ હું કામ હાથ રાખવાના, કોઈ બહેનોને ખબર નથી. સાચું મારી પાસે સાંભળો, રામનું પાછળ હું કામ હાથ રાખવાનું મારું એ તમને કહેવાનું છે. આજથી 200-250 વર્ષ પહેલાં કોઈક ડોહીમાં હનુમાનને મંદિરે ગયા હતા. 250 વર્ષ પહેલાં કોઈક ડોહી 70 વર્ષની હનુમાનને મંદિરે ગઈ હતી. એ ડોહીની કેળ દુખતી હતી. એ ટેકો દેવા હાથ વાહે હાથ રાખ્યા હતા. તે દૂનું વાયલું આવે છો. કોઈ બાયુને ખબર નથી હો વાહે હું કામ હાથ રાખવાના, કોઈને ખબર નથી. હનુમાનજી તો 11મો રુદ્ર છે, એને બાઈ કોણ કે ભાઈ કોણ કાંઈ લેવા દેવા છે જ નહીં. તો હનુમાનના મંદિરે દર્શન કરું. તમે બધા દાંત કાઢો ને, પુરુષો નહીં એવું છે. હનુમાનજીને તેલ ચડાવવા જાય શનિવારે, પરબારી માથેથી ધાર કરે. શનિવારે હનુમાનજીને માથે ધાર નથી કરવાની, તેલ ક્યાં ચડાવવાનું? મારી પાસે સાંભળો. રામનું ને રાવણનું યુદ્ધ થયું ત્યારે રાવણના દીકરા મેઘનાથે લક્ષ્મણજીને શક્તિ મારી, બાણ માર્યું. લક્ષ્મણજી મૂર્છા ખાઈને પડી ગયા. લંકામાંથી વૈદ્યને તેડી આવ્યા. વૈદ્ય આમ તપાસ કરીને કીધું કે દોણાચલ નામનો પર્વત છે ને, એ પર્વત ઉપર સંજીવનીના ઝાડવા છે, જડીબુટ્ટી. એ જડીબુટ્ટી લઈને લક્ષ્મણજીને પાવ તો મૂર્છા ઉતરે. હવે અહીંયા સૂર્યનારાયણ ઉગા પહેલાં આવી જાવ તો જ એ જડીબુટ્ટી કામ આવે. ત્યાં જાય કોણ લેવા? હનુમાનજી કે હું જાઉં. હનુમાનજી ગયા તો ખરા, દોણાચલ પર્વતે પોગી તો ગયા, પણ આખા પર્વત ઉપર નકરા સંજીવનીના ઝાડવાથી હનુમાનજી મૂંઝાઈ ગયા. લક્ષ્મણજીને પાવાના મૂળિયા ક્યાં? પણ બુદ્ધિમતા આમ વરિષ્ઠનું બિરુદ મળ્યું ને, એ કે આજે લક્ષ્મણજીને મૂર્છા વિકાલ કોક બીજાને આવશે, ધક્કા તો મારે જ ખાવાનું. તે ડુંગરા હોતો ઉપાડ્યો, આખો ડુંગરો ઉપાડ્યો, મૂળિયા હોતો ઉપાડ્યો. ભરતજી તપ કરતા હતા ને નંદીગ્રામમાં, અહીંયા ઉપરથી હનુમાનજી નીકળ્યા. તે ભરતજીને કોઈક રાક્ષસ જાય છે. ભરતજી ખેંચીને બાણ માર્યું, હનુમાનજીના ડાબા પગમાં બાણ વાગ્યું. હે રામ કરીને ડુંગરા હોતા હનુમાનજી હેઠા પડ્યા, પગ મેળાઈ ગયો હનુમાનજીનો. હે રામ સાંભળ્યું એટલે ભરતજી મૂંઝાઈ ગયા. તમે કોણ?
હું રામદૂત હનુમાનજી છું, લક્ષ્મણજીને મૂર્છા આવી છે અને આ સંજીવની લઈને જાઉં છું, પણ હવે ડાબો પગ મડાઈ ગયો, બાણ વાગ્યો, હવે પૂગા હે નહીં. ભરતજી ઝૂંપડીમાં ગયા, તેલ લઈ આવ્યા, બાણ ખેંચીને કાઢ્યું, ડાબા પગે તેલની માલિશ કરી. તે દૂરનું હનુમાનજીને ડાબા પગે તેલ ચડાવવાનું છે, પરબારી ધાર નથી કરવાની. હનુમાનજીને મૂંઝવી દીધા. હનુમાનજીને ભાઈ ભાઈ માણસ એટલે વાહે પડી જાય ને ગાભા કાઢી નાખે. તો ધન્યવાદ છે. અમારે એક હમણાં દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ વિઝિટે હાલો. અટાણે 10 વાગે વિઝિટે, કાંઈ વાહન લઈ આવ્યો? સાહેબ વાહન કાંઈ નથી, વિઝિટે હાલો. ઉભા રહ્યો, મારી મોટર કાઢું. ડૉક્ટરે મોટર કાઢી, આગલી સીટમાં બેસી ગયો. કેટલું છેટું જવાનું છે? 5 કિલોમીટર છે. બહુ સિરિયસ કે છે, હાલો ને ડૉક્ટર સાહેબ જલ્દી. ત્યાં ગયા, ગામનું પાદર આવ્યું ને, ઊભા રહી ગયા. ડૉક્ટર સાહેબ આપની વિઝિટ કેટલી? 200 રૂપિયા. હાલ્યો 200 રૂપિયા. ઉતરી ગયો. કોઈ બીમાર નથી? ના ના કોઈ બીમાર નથી. રિક્ષાવાળો 350 કહેતો હતો, તમે 200માં આવ્યા. ઓલાની રિક્ષા, તમારી ગાડી, એસી. ભાઈ એવા એવા ગાડિયા તૈયાર કરે છે માણસો. હા, હું પ્રસંગો કહું તમને, ઘરે કરો. આનંદની બધી વાતો છે. આગળ વધીએ. હા, હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ હતો, હું વળી ગુજરાતીમાં બોલવાને બદલે હિન્દીમાં બોલવાનો દીકરો થયો. મેં કીધું તમે અહીં સુધી અમને બોલાવ્યા છે તો અમે તમારા આભારી છીએ. હમ આપકે શુક્રગુજાર હે. હિન્દીમાં બોલો, હમ આપકે શુક્રગુજાર હે. વચમાં જે કાકા ઉભા તે, કલાકારનો દીકરો થામા વાહે બોર્ડ વાંચ. તો બોર્ડ વાંચ્યું, બોર્ડ તો બરોબર હતું. વળી પાછો હું બોલ્યો, મેં કીધું હમ આપકે શુક્રગુજાર હે. ઓલો દાદો કે શુક્રગુજાર નહીં, ગુર્જર હુતાર. ગુર્જર હુતારની નાઈટમાં પ્રોગ્રામ હતો. મને કે હું છોટો કહ્યું શુક્રગુજાર, શુક્રગુજાર, ગુર્જર હુતાર લઈ કૂદો. અનુભવસિત બધી વાતો છે ને, હદ વગરના પ્રસંગો મળે હો. હા, અમારે એક ડૉક્ટર સાહેબ ઓપરેશન કરે ને, દર્દીને ઓલાને ઠેચર ઉપર હુરાવે, પછી ઊંધું ઓપરેશન કરે. મેં કીધું કેમ હુતા હુતા ઓપરેશન કરે છે? મને કે ડૉક્ટર પેલા મોટરના ગેરેજમાં નોકરી કરતા, પ્રેક્ટિસ પડી ગઈ તે જાતી. કાર્યક્રમ કરવા ગામડામાં જતા હતા, ગામડામાં પ્રોગ્રામ રાતે 10:30 ચાલુ કરો ને 7 વાગ્યા પૂકી ગયા. 3.5 કલાક ગામડામાં કાઢવી ક્યાં? મેં કીધું હાલો રોડમાં તે ફરવા. આખી મંડળી ગઈ ફરવા. એમાં ફણીધર હરફામાં બેઠો, સાક્ષાત મોત. મેં કીધું આગળ જતા નહીં. ફણીધર બેઠો સામે. અમે તો બધા ઉભા રહી ગયા. અમારે એક જણો અડી કાઢતો ઠાકીને હરફને લત માર્યો. હરફે ઓલાને ફેણ મારી, બટકું ભૈર. મેં કીધું પતી ગયો, પ્રોગ્રામ ન થાય. ગયો ઓલો મારી પડખે આવીને ઊભો રહી ગયો. હરફ પાછો મંડાણો, હળી કાઢીને ઠાકીને લત મારી. હરફે બીજી ફેણ મારી. મેં કીધું હવે તો પતી ગયો. ઓલો પાછો પડખે આવીને ઊભો રહી ગયો. મેં કીધું 2 વખત ફેણ મારી, તને કાંઈ થયું નહીં? મને કાં પગ પ્લાસ્ટિકનો છે. હરફનો બાપ આવે તો કાંઈ ન થાય. વડના દીકરા હરફને મૂંઝવી દે. હરફને ભાઈ ભાઈ સંશોધન માથે સંશોધન, એની માથે સંશોધન. ભારતમાં તો 20 વર્ષ ભણ્યો, પછી વિજ્ઞાનનું ભણવા અમેરિકા ગયો. અમેરિકામાં જઈને ગોળીની શોધ કરી. કેવી ગોળી? એક ગોળી ખાવાથી 20 વર્ષ ઘટી જાય ઉંમરમાંથી. ભાઈ ભાઈ હા હા, ગોળીઓ. પછી અમેરિકામાં અખતરો કરી, પછી એક પાર્સલ દેશમાં મોકલું અને ઉપર ચિઠ્ઠી લખી દીધી કે એક ગોળી ખાવાથી 20 વર્ષની ઉંમર ઓછી થઈ જાય છે. એક એક ગોળી મારા દાદા દાદીને આપજો, એક એક મારા મમ્મી પપ્પાને આપજો, એક એક મારા નાના નાનીને આપજો, એક એક મારા સાસુ સસરાને આપજો. પાર્સલ આવ્યું દેહમાં, બધાએ ગોળીઓ ખાધી, 20 વર્ષ ઘટી. પછી ઓલો 6 મહિના પછી પાછો અમેરિકાથી દેહમાં ફરવા આવ્યો ને, ઘેરી ગયા તો દાદા છાપું વાંચતા હતા. એ દાદા તમને તો ચશ્મા હતા ને, આ ગોળી ન પડતા. દાદો 60 વર્ષનો હતો. એક ગોળી કઈ ગયું, ચાલી નો થઈ ગયો. મારા દાદીમાં તો કીધું હરિદ્વાર ગયા કા યાત્રા કરવા. એની તો ઉંમર હતી ને, હાલી નહોતા શકતા ને, આ ગોળી ન પડતા. સાથે ગ્રુપકડી ઢીંગલા જેવી બેન આવી, લે આ તો મારા મમ્મી. મમ્મી તમે આ ગોળી ન પડતા. 40 વર્ષના મમ્મી હતા. ગોળી ખાઈ ગયા, 20 વર્ષના થઈ ગયા. રૂપકડી ઢીંગલી જેવી. ભાઈ મારા પપ્પા તો આ મૂછાળા બડકમદાર હશે ને પહેલવાન.
તારા પપ્પાનું નહીં પૂછવાનું. હમણાં જ હિસકો નાખીને હોરાવ્યા ઘોડિયામાં. તો હિસકો નાખીને તો 2 ગોળી ભેરી ખાઈ ગયા. ઓલો 45 વર્ષ નહોતો સાલી ગયા. હું મારે સંશોધન આયદરા છે. આનંદની વાત છે. અમારા ગામમાં હમણાં સરપંચની ચૂંટણી આવી. સરપંચની 15 જણાએ ફોર્મ ભર્યા. આને મત આપે તો આને વાંધો પડે, આને મત આપે તો આને વાંધો પડે. એ કે ચૂંટણી નથી કરવી, જેને સરપંચ થવું છે ને એને ઊંડા કૂવામાં ઉતારો. ઊંડો કૂવો પાણી વગરનો પકડી નાખો ભૂડું. સરપંચ થવું હે પકડી નાખો ભૂડું. 2 હે સરપંચ થવું પકડી નાખો ભૂડું. નાખ્યા બારે ને કૂવામાં. નીચે કૂવામાં મીટિંગ ભરાણી. મીટિંગ ખજૂરામાં ભરાય ને કૂવામાં ભરાય. બહાર કેમ નીકળવું પ્લાન કરતા હતા. એજુનો પૈસા વાળો હતો અંદર. ઓલાને કહું 5,000 રૂપિયા આપું તું આમ 4 પગે થાઈશ. 5,000 રૂપિયાનો ધંધો 5,000નો કૂવો આમ થતો હોય 4 પગે થયો. ઓલાને કહું તને 25,000 રૂપિયા આપું એની માથે ઉભો રહી જા. ઓલાને કહું તને 45,000 આપો એની માથે ઉભો રહી જા. 1.5 લાખ કે પૂછ્યું પૈસા વાળો હોવાની ઉપર કૂવાની બહાર નીકળવાની તૈયારી હતી. એમાં ઓલો નીચે વાળો વિચાર કરે ઓને 1.5 લાખ, 1.25 લાખ, લાખ, 1.25 લાખ, 50,000, 25,000 આ બધાનો બાર મારે 5,000 ઉપાડવાનો. હું મારો ટેકો પાછો ખેંચું છું. સરપંચ આવ્યા ભૂડું જઈને હેઠા. તો રાજકારણ છે, નક્કી નહીં કોણ કોના ટેકા પાછા ખેંચે. ભાઈ ભાઈ તૈયારી રાખવાની. હો એક જણો મને ભટકાણો. મને એક દી મને કે જીતુભાઈ ડખો થઈ ગયો. મેં એનો મને કે ભે ભાગમાં લીધી. મેં કીધું ભાગમાં કોઈ દી ધંધા કરાય? તકલીફ શું પડી? મને કે ખવડાવવાનું મારે, પાણી પાવાનું મારે, દૂધ લઈ જાય. મેં કીધું વાંધો નહીં. કાલે સાંજે દૂધ દોવા બેહે ને તે લાકડી લઈને ઊભો રહી જાય. આગલો ભાગ તો તારો છે. ઓલો જા બરાબર આમ દોવા બેઠો ને ફેરવીને ધોકો માર્યો આગળથી. ભેહે છે ને નાખી દીધું, ઉલાડી દીધો ઓલાને એક લત ફેરો. ઓલો કે એ મારસ કેમ? તો કે આગલો ભાગ મારો હતો ગમે એમ કરો કા. તને ના પાડું છું તું ઉદો ને, તને કોણ કહે? એને ખબર પડી ગઈ કે આને કોક જડી ગયું લાગે. જ્યાં ભેહમાંથી છુટકારો થયો શિયાળો આવ્યો તો ઓઢવાનો ઢાબરો લીધો ભાગમાં. ઢાબરા ભાગમાં લેવાય. હવે શિયાળામાં ખેંચા ખેંચી થાય. ઓલો ઓઢી ન હકે ને આ ઓઢી ન હકે. કે કામ કરીએ, તારું ગામમાં આબરૂ વધારે, તારું આ વર્ચસ્વ તારે છે ને ધાબરો સવારના પોરમાં લઈને આમ 7 વાગે ફરવા નીકળું ધાબરો ઓઢીને. તે સાંજે 7 વાગે ટેસ્ટથી ફરવાનું, પછી સાંજે 7 વાગે મને આપી દેવાનું. દિવસે ઓલા ખાસવાનું રહીએ ને, રાતે ભાઈને ઓઢવાનું. મને કે જીતુભાઈ તકલીફ પડી. મેં કાં? મને કે આ વેહમાંથી છૂટ્યા તે ઢાબરામાં હલવાના. મેં કીધું ભાગના ધંધા કરો શું કામ? મને કે આમાંથી છોડાવો તો આમ જો કામ થઈ જાય. મેં કીધું એક કામ કર, કાલે સવારમાં 7 વાગ્યામાં લઈને ફરજે. તારો વારો છે ને? મને કે મારો વારો છે. સવારનો 7 વાગ્યાનો લઈને ફરજે. સાંજે 7 વાગે પાણીમાં પલાળી દોરીએ હૂકવી દેજે. ઓલો સાંજે જ્યાં લેવા ગયો ને તો લોંદા જેવો ભીનો ભીનો ધાબરો. ઓલો કે એ પાણીમાં કેમ પલાળ્યો? દિવસે મારો વારો હતો, હું ગમે એમ કરું. તને ઓઢવાની ના પાડી? તો એને ખબર પડી ગઈ આને કોક જઈ ગયું લાગે તો. હા, પ્રસંગો છે ને, જેવા જેવા માણસો મળે ને એવી અનુભવની વાતો મળતી હોય. આગળ વધીએ ભાઈ. ભાઈ અમે અહીંથી લોકોને હસાવતા હોય ને ત્યારે લોકો બધા એક હરખું નથી હસી શકતા. દરેક લોકોની હસવાની રીત અલગ અલગ હોય છે. બધાની રીત અલગ પાડી દો હસવાની. જૂના જમાનાના હિન્દી પિક્ચરના એક્ટરો હસતા હોય. જૂના જમાનામાં કોઈ રાવણ બને, કોઈ કંસ બને, કોઈ કુંભકર્ણ બને. કેળે હાથ રહી ગયો હોય ને ગુફાની બહાર નીકળતો એટલું બધું અટ્ટહાસ્ય કરે, સામે વાળો માણસ ગભરાઈ જાય. હવે ઉપડે છે રાક્ષસ. જીતુભાઈ નથી હસતા, રાક્ષસ. કેળે હાથ રહી ગયો હોય, ગુફાની બહાર નીકળતો એટલું બધું અટ્ટહાસ્ય કરે. આ જૂના પિક્ચરના એક્ટરો ધાર્મિક પિક્ચરમાં હસતા હોય ને, અત્યારના હિન્દી પિક્ચરના એક્ટરો કેવી રીતે હસતા હોય ખબર છે? ઠરી જાય.
થઈ જાય ભાઈ ભાઈ. ઘણા લોકો આખે આખું મોટું ખાલી હોય જમણી સાઈડમાંથી આવવા દે, પાછો રિવર્સમાં ગેર પાડે, આમાં ગેર પડે. હવે મારા ચહેરા સામે જોજો બરોબર, આખું મોટું ખાલી છે અહીંથી. પાછો ગેર પાડે ભાઈ. ઘણા લોકો તમારે વાતો કરતા જાય ને હસતા જાય, વાતો કરતા જાય. હસવટ બે જીતુભાઈ તમે અમારે ઘરે આવ્યા છે, આપણે ભજનનો પ્રોગ્રામ રાખ્યો તો નહીં, હજી પૈસા બાકી છે નહીં. વાતો કરતા જ હસતા જાય. તમારો સ્વભાવ બહુ હારો, તમે બહુ પૈસા નહીં લે પ્રોગ્રામ તમારે. જીતુભાઈ આ બાજુ નીકળો તો આપણે ઘરે તમારે આવતું રહેવું. હસવાનું બે કામ ચાલુ કરે. ઘણા લોકો રડતા જાય ને હસતા જાય. ડોશીમાં કોકનો ખરખરો કરાવ ગયા ને, ડોહીમાં રડતા જાય ને હસતા જાય. તમે ગુજરી ગયા, હવે અમારું કોણ? છોકરા મોટા કેમ કરવા સગનભાઈ, છોકરા મોટા કેમ કરવા સગનભાઈ, ડોધારા થઈ ગયા અમે. ડૂબડું દેખાવાનું પડે. 70-80 વર્ષના ડોશીમાં ભગવાનની દયાથી દાંત ન હોય, દાંત જીભ અને હોઠ 3 વસ્તુ ભેગી ન થાય ને એટલે હસવાનો અવાજ ન આવે. હસવાનું 100 કિલોમીટર સ્પીડમાં હસવાનું છે, 100 કિલોમીટર સ્પીડમાં, પણ હસવાનો અવાજ નહીં આવે. બરાબર મારા ચહેરા સામું જોજો. કોઈને ઘરે ડોશીમાં હોય તો સવારે જોજો કેવી રીતે હસે, પછી મને યાદ કરજો. ઉપડે છે ડોશીમાં, મજા આવશે. હવે જીવને ને જમને થોડુંક જ સેટું હતું. ભાઈ તમને બધાને યાદ લાગે છે બાકી એ કે હજી એક બાકી છે. મારો કાંઈ સહેલો પ્રોગ્રામ છે? વાંધો નથી, તમારી યાદી છે ને ખૂબ ધન્યવાદ. હજી કુછની ઘણી વાતો છે, આગળ વધીએ. કોઠિયારો લાકડા કાપવા ગયો, નદી ઉપર ઝાડવું, ઝાડ ઉપર સેડો ને એમાં છટકી કુવાડી લોઢાની ગઈ નદીમાં. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન ગરીબ માણસ છું, આ કુવાડી છે એ જ મારો આધાર હતો. કુવાડી પડી ગઈ. હવે સ્મરણ કર્યું, હનુમાન ચાલીસા કરી, શિવ ચાલીસા ને ગાયત્રી ચાલીસા ને દત્ત બાવની ઘણું બોલ્યો. ભગવાન પ્રસન્ન થયા. ભગવાનને ડૂબકી મારી અને હોનાની કુવાડી દીધી. આલે હોનાની કુવાડી, આ તારી છે હોનાની કુવાડી? ના ના હું તો ગરીબ માણસ છું, આવી હોનાની કુવાડી આપણી ના હોય, મારી નથી. ભગવાન કાઠી મૂકી દીધી. ડૂબકી બીજી મારી, ચાંદીની કાઠી કુવાડી. આ કુવાડી તારી છે? ના ના ભગવાન, મૂકી દીધી નદી કાંઠે. ત્રીજી ડૂબકી મારી, એની લોખંડની જે હતી ને એ ઓરિજિનલ લોખંડની કુવાડી કાઢી. આ તમારી છે? આ તારી કુવાડી? તો હા ભગવાન આ મારી છે. લોખંડની કુવાડી તો દીધી ને પછી હોનાની ને ચાંદીની કે તું આય લઈ જા. કુવાડી 2-3 ઘરે લઈ ગયો ને પછી એ હોનાની કુવાડી વેચી નાખી ને ભાઈ મકાન બનાવ્યું જબરજસ્ત ને લગ્ન કર્યા ને ધર્મપત્ની આવ્યા ને ભાઈ ભાઈ જમાવટ. એમાં પતિ પત્ની એક દી ફરવા નીકળ્યા હતા ને એમાં પગ લેપટો, તે પત્ની ભૂળ દઈને પેડા તળાવમાં અને રોવા માંડ્યો, ભગવાન મારા પછી હોય એ તળાવમાં પડી ગયા, હવે જીવન કેમ જીવું? માંડ્યો રડવા. ભગવાન પ્રસન્ન થઈ ગયા, અંદરથી શ્રીદેવીને બહાર કાઢી. આ તારા પત્ની છે? તો કે આ મારા પત્ની છે. ભગવાન કે હોનાની ને ચાંદીની કુવાડીઓમાં તારું મન ન મોયું ને શ્રીદેવી બાઈ માણસમાં? ભગવાન હું એમ કહું કે આ શ્રીદેવી મારા પત્ની નથી,
તો તમે એને કાંઠે બેહાડીને બીજી ડૂબકી મારો, મંદાકિની કાઢી આવો. હું એમ કહું કે આ મંદાકિની એ મારી નથી એટલે એને નદી કાંઠે બેહાડો અને ત્રીજી ડૂબકી મારી ઓરિજિનલ છે એને કાઢો બહાર. એટલે તમે કહો ભગવાન આ મારી છે, હું કહું ને તો તમે કહો આ તારી છે એ લઈ જા ને બીજી બે ભેગી લઈ જા. આ માંડ પૂરું થાય છે, માં બેને ક્યાં નાખવી મારે. ભાઈ ભાઈ ઘણાના નામ એવા હોય. મેં એક છોકરાને કીધું તારું નામ શું? મને કે પ્રેમજી. મેં કીધું ઇંગ્લિશમાં? મને કે લવજી. અમુક નામ એવા થાય. છોકરા નો ઉભો કર્યો, છોકરા ઉભો થા, તારું નામ? તો કે મારું નામ કેશવજી. તારા બાપનું નામ? તો કે એમાં ભેગું આવી ગયું. તારી મમ્મીનું નામ? તો કે એ ભેગું આવી ગયું. મારું નામ કેશવ, મારા બાપાનું નામ સવજી, મારી માનું નામ વજી. કેશવ, સવજી ને વજી બરાબર કેશવજી. હા, અમુક અમુક નામની મજા છે ભાઈ. એક છોકરા નામ હતું ચકો. ચકો બહારથી આવ્યો એટલે મેં કીધું તારું ચકો બહારથી આવ્યો એટલે ડોહીમાં કીધું આ ચકો આવ્યો. ફ્લેટમાં રહેતા હતા એટલે બધા હેઠે ઉતરી ગયા, એમ કાંચકો આવ્યો. તેથી આંચકા બહુ આવતા હતા. એ કે આ ચકો આવ્યો, બધા હેઠા. હમણાં એક ઠેકાણે 2 વાગ્યો ફોટા, હું સુવારો એક જણાનો ફોટો હતો ને સુખડનો હાર પહેરાવ્યો હતો ને અગરબત્તી. મેં કીધું આ ફોટો? મને કે મારો સૌથી મોટો દીકરો ગયારામ ગયો. હા ગયા, દુઃખ થયું મને. ધાબરો ઓઢીને એકદમ હું તો તૂટ્યું વારીને કડક તો. મેં કીધું આ મને કે મારો 2 નંબરનો ટીબીનો બીમાર છે દયારામ. ઓલો ગયારામ, ઓલો દયારામ. એક જણો બહારથી હળી કાઢતો આવ્યો. મેં કીધું આ કોણ આવ્યું? મને કે મારો 3 નંબરનો આયારામ. ઓલો ગયારામ, ઓલો દયારામ, ઓલો આયારામ. મેં કીધું તમે ધંધો છે ન કરો છો? મને કે ઘડિયાળની દુકાન છે. મેં કીધું સરસ. થોડીક વાર રડવાનો અવાજ આવ્યો, ટે ટે કરતો. મેં કીધું આલારામ? મને કે ના ના, મારો સૌથી નાનો છોકરો છેલ્લારામ. મેં કીધું તમારી રક્ષા કરે જલારામ. હા, છોકરાને ઉભો કર્યો, છોકરા ઉભો થા એટલે સાહેબે અંગ્રેજીમાં લખ્યું ઇલેક્ટ્રિક સિટી. બોલ છોકરા હું લખ્યું છે? તો કે ઇલેક્ટ્રિક કિટી. સાહેબ કે ઇલેક્ટ્રિક કિટી, ઇલેક્ટ્રિક સિટી? તો કે નહીં, ઇલેક્ટ્રિક કિટી. તારા બાપને તેડી આવજે બપોરે. આટલો સહેલું ઇંગ્લિશ સ્પેલિંગ નથી આવડતો. ઇલેક્ટ્રિક સિટી એટલે ઇલેક્ટ્રિક કિટી. એનો બાપ આવ્યો, શું સાહેબ મને અહીંયા અત્યારે બોલાવ્યો? તમારા છોકરાને ઇલેક્ટ્રિક સિટી એટલો સ્પેલિંગ નથી આવતો, ઇલેક્ટ્રિક કિટી. દીકરાનો બાપ છે કે સાહેબ એની કેપેસિટી નહીં ને, નાનકડો છોકરો છે, એની કેપેસિટી નહીં ને. બાપ એવો હતો. સાહેબે કીધું તમારા વડીલ કોઈ છે? તો મારા દાદા જીવે છે. હાજી દાદાને તેડી આવતો. ઘોડા ગાડીમાં દાદાને તેડી આવ્યા. આટલી 80 વર્ષની ઉંમર મને હું ધક્કો ખવડાવ્યો. તો કે આ દીકરાનો દીકરો કહે છે કે ઇલેક્ટ્રિક કિટી. તાવરી એનો બાપ વળી કહે છે કે એ નાની ઉંમર છે, એની કેપેસિટી નહીં ને. એનો દાદો કહે કે આવી ઝીણી ઝીણી વાતોની પબ્લિસિટી નહીં કરવાની. એનો દાદો એવો હતો, એવી ઝીણી ઝીણી બાબતની પબ્લિસિટી નહીં કરવાની. એનો પાડો ભેગો આવ્યો હતો એ કે તમે આની બાબતમાં ઓલો એનો પાડો કે આના કુટુંબને અડાય જ નહીં, એને એકવાર યુનિવર્સિટીમાં આવવા દો. પાડો એનો વાહ લાગે ને, એકવાર એને કે યુનિવર્સિટીમાં આવવા દો. ઘણી ઘણી વાતો છે, પણ ખૂબ ભાવથી આપે મને સાંભળ્યો, ખૂબ ધન્યવાદ. કાર્યક્રમને વિરામ આપી અને નવા દોરની આશયની આપણે પ્રેમથી શરૂઆત કરીશું. ધન્યવાદ, આભાર. સ્ટુડિયો સરસ્વતી જુનાગઢ પ્રસ્તુત કરે છે ઐતિહાસિક ટેલિફિલ્મ રામ માંડલી. મોહમ્મદ રાજપૂતોની તલવારો હાલ છે ને તો પાવડું પાણી પીવા જેટલી વેળા નહીં મળે. શાબાશ, માર એક બીજો તમાચો આ પાપી લંપટ કામી રાજવીને.
સંપર્ક મનોજ ઇલેક્ટ્રોનિક્સ જુનાગઢ. ફોન નંબર 2622 103.